टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાતીઓ માટે હવે ખુશીના સમાચાર સામે આવ્યા છે। લગ્નસરાની સિઝનમાં ઘરેણાંના ભાવમાં ઘટાડો થયો છે। 15 દિવસમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે। સોનામાં ₹6,000નો ઘટાડો નોંધાયો છે, ચાંદીમાં ₹11,000નો ઘટાડો નોંધાયો છે। ત્યારે લગ્નસરાની એક બાજુ સિઝન શરૂઆત થઈ છે અને બીજી તરફ ઘરેણાંના ભાવમાં એકાએક ઘટાડો જોવા મળી રહ્યો છે। 15 દિવસમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। ત્યારે ચાંદીમાં જોઈએ તો ચાંદીમાં ₹11,000નો ઘટાડો નોંધાયો છે, બીજી તરફ સોનામાં ₹6,000નો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાતીઓ માટે આ ખૂબ જ સારા સમાચાર અને ખુશીના સમાચાર, કારણ કે એક તરફ તહેવારોનો સમયગાળો આપણે જોયો અને બીજી તરફ હવે લગ્નસરાની સિઝનની શરૂઆત અને આ વચ્ચે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। અમારી સાથે હાલ સહયોગી યશ જોડાઈ ગયા છે। યશ, એક તરફ લગ્નની સિઝનની શરૂઆત અને બીજી તરફ સોના ચાંદીના ભાવમાં ઘટાડો અને આજનો દિવસ પણ ખૂબ જ શુભ, કારણ કે દેવ દિવાળીનો આજનો તહેવાર અને એમાં પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો, શું અપડેટ તેને લઈને? તો મહત્વપૂર્ણ વાત ખાસ અત્યાર સુધીમાં જે સામે આવી છે તે એ કે સોના ચાંદીના ભાવ ઉપલા સ્તરોથી ખાસા એવા ઘટી ગયા છે। એટલે આજે તહેવારોના સમયમાં તમને સસ્તા ભાવે સોનું ચાંદી મળી રહ્યા છે તે સારી વાત જરૂર કહેવાય, પરંતુ સોના ચાંદીના ભાવોમાં હજુ પણ ઘટાડો જરૂર આવી શકે છે। એટલે લગ્નસરાની મોસમ છે, અત્યારે ફિલહાલ સોનું ચાંદી સસ્તું મળી રહ્યું છે, સૌ કોઈ માટે ખુશીની વાત છે। પરંતુ સોનામાં તમે હમણાં જ જોયું હોય તો દિવાળી સમયે ₹82,000ના સર્વોચ્ચ શિખર એટલે કે રેકોર્ડ હાઈ બન્યા હતા અને 82,000થી અત્યારે 76,000 પર સોનું મળી રહ્યું છે। ચાંદીમાં 1 લાખનો રેકોર્ડ બન્યો હતો, એટલે કે અત્યાર સુધીમાં ક્યારે ₹1 લાખ ચાંદીનો ભાવ 1 કિલોનો જોવા મળ્યો નથી, જ્યાંથી ઘટીને અત્યારે તમે ₹89,500 પર ચાંદીમાં છો। મતલબ સાફ છે કે ઉપલા સ્તરોથી અહીં ખાસ જે ઘટાડો આવી રહ્યો છે તેના કારણો સમજવા જરૂરી છે। આપણે ત્યાં ખરીદારી થાય છે, લાંબા ગાળા માટે થાય છે, તે વાત યોગ્ય છે, લગ્નસરાની ખરીદારી થાય છે, યોગ્ય છે, પરંતુ ભાવ શા માટે ઘટી રહ્યા છે? જો કારણોની આપણે વાત કરીએ તો સૌથી મોટું કારણ છે અમેરિકાની કરન્સી એટલે કે ડોલર। ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી જીત્યા છે ત્યારથી સમગ્ર વિશ્વભરમાં જે ડોલરની કિંમત છે તે ઊંચકાઈ છે અને જે ડોલર ઇન્ડેક્સ, જે બાકી બધી કરન્સીની સામે જે એક સૂચકાંક છે તે ડોલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે। ડોલરની કિંમત વધવાને કારણે થઈને સોના ચાંદીના ભાવોમાં તમને સીધી રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે અને એવી વકી પણ છે કે જ્યાં સુધી હવે ડોલર જે છે તે મજબૂત થવાનું અટકતું નથી ત્યાં સુધી સોના ચાંદીના ભાવોમાં હજુ પણ આવનારા દિવસોમાં ₹2,000-5,000 સુધીનો ઘટાડો તમે બંને સોના અને ચાંદીમાં અંદાજિત જોઈ શકો તેવા પ્રકારે પણ એક્સપર્ટ સલાહ આપી રહ્યા છે। તો સોના અને ચાંદીના ભાવોમાં સૌથી મોટો ઘટાડો આવવાનું કારણ અત્યારે ફિલહાલ એકમાત્ર કોઈ હોય તો તે છે ડોલર। જ્યાં સુધી ડોલર હજુ પણ મજબૂત થતો રહેશે ત્યાં સુધી સોના ચાંદીના ભાવોમાં હજુ પણ ઘટાડો આવતો રહેશે અને જે હમણાંના રેકોર્ડ બન્યા છે ₹1 લાખ ચાંદી અને ₹82,000 સોનું, તે હવે બહુ નજીકના ભવિષ્યમાં તમને જોવા નહીં મળે। એટલે આપણને સૌ કોઈને આ સોનું અને ચાંદી અત્યારે ફિલહાલ ટૂંક સમય માટે થઈને સસ્તા ભાવે જ મળતું રહેશે તે વાત પાકી છે, પરંતુ જ્યારે ફરી એકવાર ભાવ ઊંચકાવાના શરૂ થશે ત્યારે પછી તેમાં પણ બ્રેક એટલી જલ્દી નહીં લાગે। તો અત્યારે ફિલહાલ સોના ચાંદીના ભાવોમાં મોટો ઘટાડો આવી ચૂક્યો છે, જે સારી વાત છે અને સમગ્ર વિશ્વભરમાં જે ખાસ ડોલરની મજબૂતી જોવા મળી રહી છે, ઇવન રૂપિયો પણ તેની સામે, ડોલર સામે અત્યારે ફિલહાલ જે છે તે સતત નબળો પડતો જઈ રહ્યો છે અને આપણે સતત રેકોર્ડ લો બનાવી રહ્યા છીએ। એટલે આવી સ્થિતિમાં રૂપિયો નબળો પડી રહ્યો છે પણ સામે સોના ચાંદીના ભાવમાં પણ તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે। જી યશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।